હવે આ સંમતિપત્ર બાબતે ઉમેદવારોના મનમાં કેટલાક પ્રશ્નો એવા છે કે આ સંમતિપત્રની રસીદ જે છે એની પ્રિન્ટ આઉટ લઈને અમારે પરીક્ષા કેન્દ્રમાં આવવાનું થશે કે કેમ? તો આની પ્રિન્ટ આઉટની તમારે પરીક્ષા આપવા માટે જરૂર નહીં પડે. જે અમે સૂચના મૂકી છે એ મુજબ આ જે તમે સંમતિપત્ર ભરશો એના પછી તમારી જે રસીદ આવશે એમાં એક કોડ આવશે અને એ કોડ ભરીને તમારે તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો થશે. એટલે તમારે રસીદની પ્રિન્ટ આઉટ આપવાની જરૂર નથી, પણ રસીદ તમારે સાચવીને રાખવાની છે. તમે પ્રિન્ટ આઉટના રૂપમાં પણ રાખી શકો અથવા તમે ડાઉનલોડ કરીને સોફ્ટ કોપીના રૂપમાં પણ રાખી શકો, જેથી કરીને જ્યારે તમારે કોલ લેટર ભરવાનો થાય, કોલ લેટર ડાઉનલોડ કરવાનો થાય ત્યારે તમારે જે કોડ ભરવાનો થશે એ કોડ તમારી પાસે હાજર રહે. અમે એ રીતની વ્યવસ્થા કરી છે કે જે પણ લોકોએ સંમતિપત્ર ભર્યા છે એ તમામનો કોલ લેટર એટલા જ લોકોના કોલ લેટર ડાઉનલોડ થશે. પરંતુ કોઈ કારણસર તમારો કોલ લેટર ડાઉનલોડ ના થતો હોય તો તમારી પાસે રસીદ હશે એ તમારા માટે પુરાવા રૂપે રહેશે, જેના આધારે તમે કહી શકશો કે તમે સંમતિપત્ર ભર્યું છે. એટલે અમે એમાં ખાતરી કરી શકીશું, ચેક કરી શકીશું અને કોઈ કારણસર તમારો કોલ લેટર ડાઉનલોડ ના થતો હોય તો એ ડાઉનલોડ કરવાની કાર્યવાહી કરી શકાશે.